હેલો એન્જિનિયર્સ, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. તો આજની જે વિડીયોનો ટોપિક છે એ છે ઇમ્પોર્ટન્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. તો એના પોઈન્ટ આપણે નોટ ડાઉન કરીશું. જે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇઝ અ વેરી યુઝફુલ નાવાડેઝ. અત્યારે જે માર્કેટની અંદર કન્સ્ટ્રક્શન કામ ચાલે છે તો ડ્રોઈંગ ઇઝ વેરી યુઝફુલ અને ઇમ્પોર્ટન્સ. એનું જે ઇમ્પોર્ટન્સ શું છે એ જે કન્સ્ટ્રક્શન કે ક્લાયન્ટ હોય કે કામ કરતા હોય એ લોકોને આપણે ટેમ્પરરી એને સમજાવવું પડે અને શીખવવું પડે. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ કેવું છે, કામ કેમનું છે, તો ડ્રોઈંગ પ્રોપર એનું ઇમ્પોર્ટન્સ શું છે કે કોઈ પણ કન્સ્ટ્રક્શન કામ કરીએ, બિલ્ડિંગ બનાવીએ તો એનું પ્રોપર પ્લાનિંગ થાય. ડ્રોઈંગથી જો કામ કરીએ તો પ્રોપર કામ થાય અને જે સ્પેસને જે શેપ અને સાઇઝની અંદર જે કામ થવું જોઈએ એ કામ થાય. તો આપણે એનું ઇમ્પોર્ટન્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગનું જોઈએ તો ફર્સ્ટ પોઈન્ટ છે ડિઝાઇનિંગ ધ કમ્પોનન્ટ ઓફ ધ પ્રપોઝડ પ્રોડક્ટ. કોઈપણ કામની અંદર ડિઝાઇનિંગ કામ કરવું હોય તો ડ્રોઈંગ ઇઝ નેસેસરી. એ સિવાય ડ્રોઈંગ વગર તો એ ડિઝાઇનિંગ કામ શક્ય જ નથી, ઇમ્પોસિબલ છે. તો ફર્સ્ટ ઓફ થિંગ્સ આપણે જોઈએ તો ડ્રોઈંગ ઇઝ નેસેસરી ફોર ડિઝાઇનિંગ વર્ક. સેકન્ડ પોઈન્ટ જોઈએ તો નોઈંગ શેપ એન્ડ સાઇઝ પાર્ટ ઓફ ધ પ્રોડક્ટ. કોઈપણ કામની અંદર એનું શેપ અને સાઇઝ આપણે એ પ્રમાણે એક્ઝિક્યુટ કામ કરાવવું હોય તો ડ્રોઈંગ ઇઝ નેસેસરી. થર્ડ નંબર જોઈએ ડિસાઇડિંગ ફાઇનલ ડાયમેન્શન. આપણે કોઈ પણ ડ્રોઈંગની અંદર જે એનું કામના જે ડાયમેન્શન હોય એટલે જે મેઝરમેન્ટ હોય તો આપણે ડ્રોઈંગ ઇઝ નેસેસરી. અનધર પોઈન્ટ છે એસ્ટિમેટિંગ મટીરિયલ રિક્વાયરમેન્ટ. આપણે મટીરિયલ જોઈતું હોય તો એસ્ટિમેટિંગ કરવા માટે મટીરિયલ રિક્વાયરમેન્ટ થાય. એસ્ટિમેટિંગ ઓફ મટીરિયલ્સ રિક્વાયરમેન્ટ્સ. ભાઈ અનધર પોઈન્ટ છે પ્રિપેરિંગ ઓલ્ટરનેટિવ ડિઝાઇન. આપણે ડિઝાઇન કામ કરવું હોય પ્રિપેરેશન માટે તો ડ્રોઈંગ ઇઝ કમ્પલસરી રિક્વાયર્ડ. એસ્ટિમેટિંગ કોસ્ટ ઓફ આર્ટિકલ્સ. એટલે આપણે કોઈ પણ આર્ટિકલ હોય એસ્ટિમેટ માટે બનાવવું હોય તો પણ ડ્રોઈંગ ઇઝ નેસેસરી. ગિવિંગ અ ઇન્સ્ટ્રક્શન ટુ આર્ટિશિયન. આપણે કોઈ પણ આર્ટિશિયનને કાં તો ઇન્સ્ટ્રક્શન કરવું હોય તો અન્ડરસ્ટેન્ડિંગ કરાવવું હોય તો ડ્રોઈંગ ઇઝ નેસેસરી. કોઈ પણ ક્લાયન્ટ સાથે પણ આપણે વાતચીત કરી હોય કોઈને પણ તો આપણે એને ડ્રોઈંગ હોય તો ઇઝીલી એને અન્ડરસ્ટેન્ડ કરાવી શકીએ અને સમજાવી શકીએ, જેથી ડ્રોઈંગ ઇઝ કમ્પલસરી રિક્વાયરમેન્ટ. સુપરવિઝન વર્ક ડ્યુરિંગ ધ ક્રિએશન. કોઈ પણ કામ કન્સ્ટ્રક્શન કરતી કાં તો ક્રિએશન કરે તો એનું સુપરવિઝન કામ કરવા માટે કોઈ પણ એન્જિનિયરિંગ હોય કે સ્કિલ લેબર હોય સ્કિલ લેબર હોય, એન્જિનિયર હોય તો ડ્રોઈંગથી કામ આગળ ઓલ્ટરનેટિવ થતું હોય છે. એટલે ડ્રોઈંગથી આગળ રિપોર્ટ વધતો હોય છે તો ડ્રોઈંગ ઇઝ નેસેસરી. ચેકિંગ એન્ડ એપ્રુવલ પાર્ટ્સ ઓફ પ્રોડ્યુસ. ચેકિંગ અને એપ્રુવલ કરવા માટે પણ પાર્ટ્સ ઇઝ પ્રોડ્યુસ માટે છે. અને લાસ્ટ પોઈન્ટ છે વેલ્યુએશન પર્પોઝ માટે. કોઈ પણ બિલ્ડિંગનું વેલ્યુએશન કરવું હોય તો આપણે ડ્રોઈંગ ઇઝ કમ્પલસરી રિક્વાયર્ડ. આપણે અનધર રિક્વાયરમેન્ટ જોઈએ તો રિક્વાયરમેન્ટ શા માટે હોય છે? કોઈ પણ ડ્રોઈંગ એક ના હોય, અલગ અલગ ટાઈપના ડ્રોઈંગ હોય છે. એઝ અ એન્જિનિયર તરીકે આપણને દરેક ડ્રોઈંગ વિશે નોલેજ હોવું જોઈએ. તો એની રિક્વાયરમેન્ટ શું છે ડ્રોઈંગની? તો ઓબ્ટેનિંગ પરમિશન ઓફ ધ લોકલ ઓથોરિટી ફોર ધ પ્રપોઝ કન્સ્ટ્રક્શન. કોઈ પણ કામ નવું કામ હોય, પ્રોજેક્ટ હોય અને કામ શરૂ કરતાં પહેલાં એની જે લોકલ ઓથોરિટી હોય તેની જે પણ પંચાયત હોય કે સિટી સર્વે હોય ત્યાં એને આપણે પરમિશન લેવી પડે કામ માટે અને પછી કામ શરૂ થાય. સેકન્ડ પોઈન્ટ છે એસ્ટિમેટિંગ કોસ્ટ ઓફ ધ પ્રપોઝ વર્ક. કોઈ પણ કામનું એસ્ટિમેટ કરવું હોય તો એક ડ્રોઈંગ હોય તો એનાથી એસ્ટિમેટિંગ કામ જલ્દી થાય. ગિવિંગ લાઇન આઉટ એટ ડિફરન્ટ સ્ટેજ. કોઈ પણ કામનું લાઇન આઉટ કરવું હોય, લાઇન આઉટ એટલે માર્કિંગ કરવું હોય, લાઇન આઉટ કામ તો ડ્રોઈંગ હોય તો ડ્રોઈંગથી પ્રોપર લાઇન આઉટ કરી અને એનું કામ શરૂ થાય. સુપરવિઝન વર્ક. કોઈ પણ કામ સુપરવિઝન કરવું હોય, સુપરવિઝન કામ માટે પણ ડ્રોઈંગ ઇઝ નેસેસરી. ગેટ અ લોન ફોર અ કન્સ્ટ્રક્શન વર્ક. આપણે કોઈ પણ કામ માટે ફાઇનાન્શિયલ માટે લોન એપ્રુવલ કરાવી હોય તો એમાં ડ્રોઈંગ ઇઝ નેસેસરી. ટેકિંગ ઇન્સ્યોરન્સ ઓફ ધ બિલ્ડિંગની ઇન્સ્યોરન્સ લેવું હોય તો આપણે ડ્રોઈંગ ઇઝ નેસેસરી. ડોક્યુમેન્ટ ઇન અ કોર્ટ ઓફ લો. આપણે કોઈ પણ કોર્ટની અંદર એઝ અ ડોક્યુમેન્ટ તરીકે જો એને રિપ્રેઝન્ટ કરવું હોય તો ડ્રોઈંગ ઇઝ નેસેસરી. સેલિંગ ઓર પરચેસિંગ હાઉસ. કોઈ પણ હાઉસ સેલિંગ પરચેસિંગ હાઉસ કરવું હોય તો આપણે ડ્રોઈંગ ઇઝ નેસેસરી. ફોર પ્રપોઝ એડિશન એન્ડ ઓલ્ટરેશન ઇન ધ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ. કોઈ પણ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગની અંદર આપણે સુધારા વધારા કરવા હોય, એડિશન કરવું હોય, ઓલ્ટરનેશન કરવું હોય તો ડ્રોઈંગ ઇઝ કમ્પલસરી રિક્વાયર્ડ. તો એ ડ્રોઈંગ પરથી આપણે એને એડિશન કે ઓલ્ટરેશન કરી શકાય. અને ફોર એસ્ટિમેટિંગ મટીરિયલ રિક્વાયરમેન્ટ ઇઝ. એસ્ટિમેટિંગ મટીરિયલ કરવું હોય તો આપણે ડ્રોઈંગ ઇઝ નેસેસરી. તો એન્જિનિયર્સ આ વિડીયો આપને પસંદ આવી હોય
તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, જેથી અમે તમારી માટે અલગ અલગ નવી વિડીયો લાવીએ, જેથી તમારા સિવિલ એન્જિનિયરિંગ નોલેજનું ગ્રોઅન અપ થાય અને નોલેજ તમને પણ વધે અને મને કંઈક ને કંઈક મને પણ વધે. જેથી આપણે આ વિડીયોમાં જોયું કે ડ્રોઈંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાસ અને ફર્સ્ટ સ્ટેપ ટુ કન્સ્ટ્રક્શન વર્ક. અને કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં ડ્રોઈંગનું ઇઝ પહેલું ટોપિક છે. એ સિવાય કામ થઈ ના શકે, એટલે ડ્રોઈંગ ઇઝ નેસેસરી. તો nowadays drawing is compulsory. So thanks for watching this video. Thank you.